હે ગાઈઝ, તમે બધાએ કાલે જોઈ જ લીધું કે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. અને જેને જેને નથી ખબર એ બધાને કહી દઉં કે આ મારી ફેવરેટ સિઝન છે. હું તો એટલી બધી ખુશ થઈ ગઈ હતી અને હું જતી હતી નાહવા, પણ મારી મમ્મીએ મને ના પાડી દીધી. તમને બધાને ખબર જ છે આપણી મમ્મીઓનો સ્વભાવ, આપણી હેલ્થ પહેલાં જોવે. લેટ નાઇટ સુધી બહાર બાલ્કનીમાં બેસીને બસ મેં મજા જ કરી છે. અને આ લેટ નાઇટની સજા બીજે દિવસે મળે, એટલે મારી મોર્નિંગ લેટ થઈ. પણ મારે હતી મોર્નિંગ ડ્યુટી, એટલે ફટાફટ ઉઠીને મેં ચા નાસ્તો કરી લીધો અને હું રેડી થઈ ગઈ હતી હોસ્પિટલ જવા માટે. અને આજની મારી હોસ્પિટલની ડ્યુટી એટલી હેક્ટિક હતી કે શું કહું, કંટાળી ગઈ સાચે. હોસ્પિટલથી ઘરે આવીને મેં લઈ લીધું લંચ અને સાંજે મારે જવાનું હતું શૂટ માટે. તો હું થઈ ગઈ હતી રેડી અને હું નીકળી ગઈ હતી શૂટ પર જવા માટે. પણ મારી જોડે કંઈ કાંડ ના થાય એવું બને જ નહીં. વચ્ચે રસ્તામાં જ પેટ્રોલ પતી ગયું, એટલે હું પહોંચી ગઈ હતી પેટ્રોલ પુરાવવા માટે. પેટ્રોલ પર આવીને આપણે આવી ગયા હતા ડેસ્ટિનેશન પર. ત્યાંથી ઘરે આવતા આવતા મારે રાતના 11 વાગી ગયા અને હું એટલી બધી થાકી ગઈ હતી કે કંઈ કરવાની ઈચ્છા જ નથી થતી. પણ સ્કિન ક્લીન તો કરવી જ પડે, એટલે સૌથી પહેલાં મેં કરી લીધી સ્કિન. અને આ ડસ્ટ તો જુઓ, અરે બાપરે. પછી હું થઈ ગઈ ફ્રેશ અને આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. કાલના વ્લોગમાં મળીશું, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.